ગુજરાતના તમામ સ્ટુડન્ટ્સને સીધી અને સરળ ભાષામાં કરંટ અફેર્સના વિડિયોઝ સમજાવવાનો અમારો મકસદ છે. અમને સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુના બેલ આઇકોનને જરૂરથી દબાવજો જેથી દરરોજ સવારે 4 વાગે તમને સવારના પોરમાં વિડિયોઝ તમારા મોબાઈલ સુધી મળી રહે. વિડિયોઝની લાસ્ટમાં આ પ્રકારનું બટન દેખાશે, તેની પર ક્લિક કરીને આજના વિડિયોની પીડીએફ ફાઇલ ફ્રીમાં તમને મળી રહેશે. તમારે એની માટે એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર નથી આ ચેનલ ઉપર. તો સૌથી પહેલી ન્યૂઝ નીકળીને આવે છે, ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 2025નું બજેટ રજૂ કરેલું છે અને આ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ માનવામાં આવે છે, જેમાં 3,70,250 કરોડનું બિલ રજૂ કરવામાં આવ્યું છે વિધાનસભાની અંદર. આ બજેટ ગયા વર્ષની તુલનામાં 11.37% વધારા સાથે કરવામાં આવ્યું છે અને ભારતની વસ્તીના માત્ર 5% હિસ્સો ધરાવતું ગુજરાત દેશની જીડીપીમાં 10%નું યોગદાન આપે છે આપણું ગુજરાત. ત્યાર પછી ભારત કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2025માં રહ્યું છે 96મા સ્થાને. પ્રથમ સ્થાને રહ્યું છે ડેનમાર્ક. આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે 11 ફેબ્રુઆરી 2025ના રોજ જર્મનીના બર્લિન શહેરમાં આવેલું એક એનજીઓ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં વિશ્વના 180 દેશોમાંથી ભારતનું સ્થાન આપવામાં આવ્યું છે 96મા સ્થાને. અને આ રિપોર્ટનો મુખ્ય ઉદ્દેશ છે કયા દેશની અંદર કેટલા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે તેને ધ્યાનમાં રાખીને આ રેન્કિંગ તૈયાર કરવામાં આવે છે. કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ, તેમાં ભારત રહ્યું છે 96મા સ્થાને. રિસન્ટલી જ્ઞાનેશ્વર કુમારને 26મા નંબરના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક પામેલા છે 17 ફેબ્રુઆરી 2025ના રોજ. તે 1988ના એક આઈએએસ અધિકારી છે. તેની નિમણૂક કરવામાં આવે છે ભારતના પ્રધાનમંત્રી દ્વારા તથા એક વિરોધ પક્ષના એક નેતા હોય છે તથા એક કેન્દ્રીય મંત્રી હોય છે અને તે ભારતીય બંધારણના અનુચ્છેદ 324 મુજબ મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક પામેલા છે. 2025ના રોજ જ્ઞાનેશ્વર કુમારની નિમણૂક કરેલી છે 26મા નંબરમાં. ત્યાર પછી ગુજરાતના ગાંધીનગરમાં સૌપ્રથમવાર બીમસ્ટેક યુવા શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે 2025ના રોજ. 7 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી વચ્ચે તેનું આયોજન કરવામાં આવ્યું છે, જેની થીમ રાખવામાં આવી છે યુઝ એજ બ્રિજ ફોર ઇન્સ્ટા બીમસ્ટેક એક્સચેન્જ. તેની થીમ રાખવામાં આવી છે અને તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આપણા રમતગમત મંત્રી મનસુખ માંડવિયા દ્વારા અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 2025માં બીમસ્ટેક યુવા શિખર સંમેલનનું રિસન્ટલું 8મું ઇન્ડિયન ઓશન કોન્ફરન્સ મતલબ હિન્દ મહાસાગરનું આયોજન કરવામાં આવ્યું હતું ઓમાનના મસ્કત શહેરની અંદર 16 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી, જેમાં ભારત તરફથી ગયા હતા આપણા ભારતના વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકર, જે ભારતના 30મા નંબરના વિદેશ મંત્રી છે. અને આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ છે બધા જ હિન્દ મહાસાગર સાથે જોડાયેલા જેટલા પણ દેશો છે તેને એક સાથે લાવવાનો અને બધાને સુરક્ષા પ્રદાન કરવાનો અને પૈસા કમાવાની રીત સમજાવવાની સાથે મળીને વિકાસ કરવાના મુદ્દે ચર્ચા કરવામાં આવી છે આ ઇન્ડિયન ઓશન કોન્ફરન્સની અંદર, જે ઓમાનના મસ્કત શહેરની અંદર આયોજન કરવામાં આવ્યું છે 2025ની અંદર. ત્યાર પછી સેબીના 11મા નંબરના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે તુહિત કાંતા પાંડેને 27 ફેબ્રુઆરી 2025ના રોજ. વાત રહી જાય સેબીની તો તેની ફૂલ ફોર્મ છે સિક્યુરિટી એક્સચેન્જ એન્ડ બોર્ડ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે, જેની સ્થાપના કરવામાં આવી છે 12 એપ્રિલ 1988ના રોજ. હેડક્વાર્ટર આવેલું છે મુંબઈની અંદર અને જે 11મા નંબરના અધ્યક્ષ બનેલા છે તેની નિમણૂક કરવામાં આવી છે એસીસી, જે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કામ કરે છે, જે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ 1992 મુજબ અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે સેબીના. રિસન્ટલું ગોવામાં મોપા એરપોર્ટ સર્વશ્રેષ્ઠ પુરસ્કાર જીતવાવાળું ભારતનું સૌપ્રથમ એરપોર્ટ બનેલું છે 2025માં. આ ગાંધી મલ્લિકા અર્જુન રાવ એરપોર્ટ લિમિટેડની એક સબસિડિયરી કંપની GMR ગોવા ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ દ્વારા આ મોડેલ પર કામ કરવામાં આવ્યું છે ગોવા મોપા એરપોર્ટનું, જેનો મુખ્ય ઉદ્દેશ છે આ એરપોર્ટ બનાવવાનો. વધારે કિંમત, ચેક ઇન, સિક્યુરિટી, બેસ્ટ રેસ્ટોરન્ટ, બેસ્ટ ડિઝાઇન અને વગેરે પેરામીટરને ધ્યાનમાં રાખીને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં ભારતનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ માનવામાં આવે છે 2025નું. તેનો એવોર્ડ મળેલો છે ગોવાનું મોપા એરપોર્ટને. ત્યાર પછી ભારતે સતત બીજી વખત ICC અંડર-19 T20 વર્લ્ડ કપ જીત્યો છે વિમેન્સમાં 2 ફેબ્રુઆરી 2025ના રોજ, જે મલેશિયાના કોલાલમપુરમાં આવેલું બેયોમાસ સ્ટેડિયમ ખાતે આફ્રિકાને 9 વિકેટથી હરાવીને વિમેન્સ T20 અંડર-19 વર્લ્ડ કપ જીત્યો છે 2025માં ફરીથી બીજી વાર. રિસન્ટલી 2025માં 9મું એશિયન વિન્ટર ગેમ્સમાં 85 મેડલ જીતીને પ્રથમ સ્થાને રહ્યું છે ચાઇના, જેમાં 32 ગોલ્ડ છે, 26 બ્રોન્ઝ છે અને 27 સિલ્વર મેડલ છે. આ ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી ચીનના હેઇલોંગ જિયાંગ શહેરમાં હાર્બિનની અંદર, જેનું આયોજન કરવામાં આવ્યું હતું ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા દ્વારા 2025ની અંદર. ત્યાર પછી ભારત અને જાપાન વચ્ચે સંયુક્ત સૈન્ય કવાયત ધર્મ ગાર્ડિયન યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે જાપાનની અંદર 24 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી.
આ તેની 6ઠ્ઠી આવૃત્તિ છે અને આ યુદ્ધ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ છે આતંકવાદી સામે રક્ષણ આપવાનું અને તેની સામે લડવાનું અને શહેરી યુદ્ધને રોકી રાખવાના ઉદ્દેશથી ભારત અને જાપાનની સૈન્ય વચ્ચે આંતર સંબંધોને વધારે સારા કરવા માટે આ સૈન્ય કવાયત ધર્મ ગાર્ડિયન યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું જાપાનની અંદર 2025ના રોજ. રિસન્ટલી 67મો ગ્રેમી એવોર્ડ ભારતની ચંદ્રિકા કૃષ્ણમૂર્તિ ટંડનને મળેલો છે, જેની ત્રિવેણી નામની આલ્બમ માટે આપવામાં આવ્યો છે. 2 ફેબ્રુઆરી 2025ના રોજ અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલું લોસ એન્જલિસની ખાતે ક્રિપ્ટો ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને ગ્રેમીની વાત કરી છે તેની સ્થાપના કરવામાં આવી હતી 4 મે 1959ના રોજ અને જે સંસ્થા દ્વારા આ ગ્રેમી એવોર્ડ આપવામાં આવ્યો છે તે સંસ્થાનું નામ છે ધ રેકોર્ડિંગ એકેડમી દ્વારા આપવામાં આવ્યો છે ગ્રેમી એવોર્ડ. ત્યાર પછી ભારતમાં 4 નવા રામ સ્થળો જાહેર કરવામાં આવ્યા છે. આપણા ભૂપેન્દ્ર યાદવ જે આપણા કેન્દ્રીય પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રી છે તેણે 31 જાન્યુઆરી 2025ના રોજ આ જાહેરાત કરી છે, જેમાં ઝારખંડના 1, સિક્કિમનું 1 અને તમિલનાડુના 2 એમ 4 રામસ્થળ નવા જાહેર કરેલા છે અને આ ભારત એશિયામાં સૌથી વધારે રામસ્થળ ધરાવતું દેશ બનેલો છે અને પૂરા વિશ્વમાં 3જો નંબરનો દેશ બનેલો છે આપણો ભારત. અને ટોટલ ભારતમાં અત્યાર સુધી 89 જેટલા રામસ્થળ આવેલા છે. અને શું છે આ રામસ્થળ મિત્રો? તો એનો મતલબ થાય છે રામસ્થળનો કે એવું તળાવ અથવા તો એવું પાણી ભરેલી એવો વિસ્તાર કે જ્યાં પ્રાણીઓ માટે, પક્ષીઓ માટે અને વૃક્ષો માટે એવી મહત્વની જગ્યા માનવામાં આવે છે. અને રામસ્થળ નામ રાખવાનો મુખ્ય ઉદ્દેશ છે 1971માં ઈરાનમાં એક રામસ્થળ નામનું એક શહેર હતું, તેને ધ્યાનમાં રાખીને વિશ્વભરના તમામ દેશો ત્યાં ભેગા થયા હતા અને એક કરાર કર્યો હતો કે જે પણ દેશની અંદર આ પ્રકારની જગ્યા મળે છે દરિયા કિનારે વસ્તુઓ જ્યાં પક્ષીઓ પ્રાણીઓ રહેતા હોય તેને ધ્યાનમાં રાખીને રામસ્થળ રાખવામાં આવે છે નામ. વિડિયોસ પસંદ આવે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે વિડિયોસ કેવો લાગ્યો અને તમે કોઈ નેક્સ્ટ વિડિયો કયા ટોપિક ઉપર બનાવવા માંગો છો કોમેન્ટ જરૂરથી કરજો, જેથી નેક્સ્ટ વિડિયો તે ટોપિક પર બનાવવાની કોશિશ કરશું આ YouTube ચેનલ ઉપરથી. હું આશા રાખું કે તમારો દિવસ આજનો ખૂબ જ સરસ જાય. તમારી આવનારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડિયો મિત્રો.